શહેરના સરદારનગર નાગરિક સોસાયટી વિસ્તારમાં ઇસ્મ દ્વારા ગાડી ચડાવવાનો પ્રયાસ કરતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો। શહેરના સરદારનગર નાગરિક સોસાયટીની આસપાસ રહેતા ઇસ્મ દ્વારા દારૂ પીને ફાસ્ટ ગાડી ચલાવવાના પ્રયાસોથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા, જેને લઈને આજે એક વ્યક્તિ ઉપર ગાડી ચલાવવાનો પ્રયાસ કરતા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। મારી ઉપર અટેક કરે છે 8832 નંબરની ગાડી GT18 બીજી મારી ઉપર અટેક કરે છે। ઓલરેડી 2 વાર બબાલ થઈ ગઈ છે અને અત્યારે જો મેં એની ઉપર કેસ કર્યો છે। બોલો ભાઈ, એ ભાઈ શું કહેવાનું તમારે? આ ભાઈ જો માને ઉડાવવા આવતા હતા, સીસીટીવીમાં આવી ગયું। જો ક્યાં ભાગો છો ભાઈ, ક્યાં ભાગો છો, ક્યાં ભાગો છો? ગાડી કાચ નીચે કરો। બોલો ભાઈ, હું કેમ ઉડાડતા હતા મને? હા તમે અહીંયા ગાડી ઉડાડતા હતા, આ કાચ છોડ્યો, તમે મારી ઉપર અટેક કરવા આવ્યા ગાડી ઉપર। બધું સીસીટીવીમાં આવી ગયું છે। તમે હું કીધું હું તને મારી નાખીશ, ધમકી આપી છે, ભાગો છો ક્યાં? ઉભો રે, ગાડી બોલાવી લો, ઉભો રે। આ ભાઈ જોઈ લો, ગાડી 8835 નંબરની ગાડી છે, મારી ઉપર અટેક કરતા હતા। મેં અહીંયા પથ્થરો કાકર ત્યારે ગાડી ઊભી રાખી, બાકી મારી ઉપર અટેક કરતા હતા। અહીંયા સુધી ગાડી આવી ગઈ છે। જો पानी पानी जमा पहला नहीं रीते लाएंगे। हरप्रीत सिंह रामचंद तलरेजा, हूँ रहूँ छूँ सरदारनगर नागरिक सोसायटी में। अँ आवेल फ्लेट संत रेसिडेंसी 2 में रहूँ छूँ। अँ अवारनवार अँ अरुण भाई पटेल छोकरा आशीष पटेल रोज अँ आवी गाड़ी फूल फास्ट चलावीने एकबीजाने ऊपर अँ गाड़ी नड़तर थाय, कांई भी पड़्यो होय, वडीलो निकळे, बाळको निकळे, एनुं कांई ध्यान राख्या वगर एक बी फास्ट रोज चलावे छे। 4 થી 5 वखत अहींथी निकळे छे, दारू पीने निकळे छे, धाक धमकीओ आपे छे। अने केटलाक समयथी आ રહેણાંક વિસ્તારમાં ગટર લાઈનનો પ્રોબ્લેમ, ગમે લાઈનનો પ્રોબ્લેમ હોય આજુબાજુ રોડ વિસ્તારમાં અમારાથી 7-8 મકાન દૂર રહે છે, એના પછી બી અહીંયા આવીને એ લોકો ધાક ધમકી આપે છે। રોજે રોજ અહીંયાથી પબ્લિક પરેશાન છે એમાંથી। અહીંયા કોઈ એને કહી શકતું નથી, કારણ કે આ ધાક ધમકી આખા પોલિટિશિયનની આપે છે કે અમે પોલિટિશિયનમાં છીએ એટલે અમારું કોઈ કાંઈ કરી શકે એમ નથી, તમે ગમે તેમ દોડો, તમારું થઈ શકે એમ કાંઈ નથી। હું હરેશભાઈ સુંદરભાઈ ગીજા નાગરિક સોસાયટીમાં રહું છું। અહીંયા આશીષભાઈ પટેલ જે અવારનવાર સ્પીડમાં ગાડી હલાવે છે, જે દારૂ પીને આવે છે અને અવારનવાર બેફામ ગાડી બોલે છે। નાના છોકરા રમતા વૃદ્ધો આવતા જતા હોય એની આડીતે હલાવે છે ગાડી, છતાં એને 8-10 વાર વોર્નિંગ આપેલ છે, છતાં માનતો નથી। એના પિતાનું નામ અરુણભાઈ પટેલ જે પોલિટિક્સમાં છે, એની ધાક ધમકી આપીને અમને બીવડાવે છે। આજકાલ હિટ એન્ડ રનના કેસ વધે છે, અમે એને ઘણીવાર સમજાવ્યું પણ સમજતા નથી, છતાં એ અવારનવાર સ્પીડમાં ગાડી હલાવે છે। જેથી અમે એને ઘણી વખત કીધું છે કે તું ગાડી સ્પીડમાં ના ચલાવ, અહીંયા સોસાયટી જે બધા રહેણાંક રહે છે એ માનતા નથી। આજે સવારે મારી જોડે માથાકૂટ થયેલ છે। આશીષભાઈ પટેલ મને મારવાની ટ્રાય કરી હતી, મારી ઉપર ગાડી ચલાવવાની ટ્રાય કરી હતી। અવારનવાર એવી રીતના તમને ગાળા બોલે છે, સ્પીડમાં ચલાવે છે। આજે જ સવારે મારી ઉપર ગાડી ચલાવી મને મારવાનો પ્રયત્ન કરે છે, જે ડિફેન્સમાં આવીને હું ભાગી ગયો હતો અને પોલીસ કમ્પ્લેન્ટ કરી છે। મારું નામ સુનિલભાઈ સાહિત્ય છે। ક્યાં રહેવાનું, શું બનાવેલું? નાગરિક સોસાયટીમાં રહું છું। આ સોસાયટીમાં અવારનવાર આશીષ અરુણભાઈ પટેલના દીકરા ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને નીકળે છે, રોજે રોજ દિવસમાં 2 થી 4 વખત। અને નાના છોકરા હોય કે મોટા વડીલો હોય કોઈનું કંઈ ધ્યાન રાખતા નથી, અને કોઈની બી તકલીફ પડે તો એની સાથે મારામારી કરે છે અને માથાકૂટ કરે છે, બહુ મોટી માથાભારે માણસ છે। અને અવારનવાર છે ને ભાજપના કાંકના કાર્યાલયના કાર્યકર્તાના દીકરા છે અને અવારનવાર ધમકી જ આપ્યા કરે છે। અને ઘણી વખત તો રાત્રે દારૂ પીને પણ નીકળે છે અને ફૂલ સ્પીડમાં ગાડીઓ હાંકે છે। આ 2 દિવસ પહેલાં તે મારા છોકરાની સાથે જ આવું બનાવ બનેલો છે।
એણે પણ બચાવ કરીને સાઈડમાંથી નીકળી ગયો એની ઉપર પણ ગાડી ચડી જાય. અમારો સન છે એણે પણ તે ફરિયાદ કરેલી છે મને કે અવારનવાર આ ભાઈ ગાડી ફાસ્ટ ગાડી નીકળે છે અને 2-3 વખત તો મારી સાથે જ ભટકાણી થઈ જાય એવું કરે છે ને બહુ ત્રાસ. નામ બોલું હા. સાહિત્ય ભગવતી દિલીપભાઈ. ક્યાં બેન રહેવાનું શું? અમે અહીંયા નાગરિક સોસાયટીમાં રહીએ છીએ. 3 વર્ષ પહેલાં અમારું મકાનનું બાંધકામ ચાલુ હતું તો બહાર ત્યાં ખાડા તો હતા નહીં, ત્યાંથી બહાર એક ભાઈ રેતી ભરતા હતા. તો એ રેતી ભરતા હતા તો અંદર તબકડું એ ભરવા આવ્યા તો એને હોન માર્યા. તો હવે ઓલા બિચારા મજૂર ભરવીને એ ઠલવે તો ખરી ને, તો એ ઠલવા આવે ત્યાં સુધી તો જોરથી દરવાજો અમારું ભાંગીને અમારી જોડે બાંધવા આવી ગયો. કોણ છે? અમારા ત્યાં અને નામનું ભૂલી જાઉં, આશીષ પટેલ. તો પછી વારા ઘડીએ મારા બાબા નાનાને નામ લઈ લઈને વારા ઘડીને ઉચકે પીધેલો હતો. તો પછી એને પપ્પાએ કીધું હું બોલાવશું પોલીસની ગાડી. તો એ પાછું સાંભળીને ઢીલો પડી ગયો, ઘરે ગયો, નાયો ધોયો તો પછી ભૂત ઉતરી ગયો તો પાછો માફી માંગવા આવી ગયો.